વાત કરીશું સુરેન્દ્રનગરથી। સુરેન્દ્રનગરના સાયલા મામલતદાર કચેરીમાં વહીવટમાં અનગઢતા જોવા મળી। લોકોના જરૂરી કાગળો જેમાં જન્મ અને મરણના દાખલા સહિતના મહત્વના દસ્તાવેજો પણ છે, જેમાં કચેરીની લાંબીમાં કચરાની જેમ ઉછળતા મળ્યા હતા, જે દિન પ્રતિદિન ફોડ કિસ્સામાં વધતા હોવા છતાં આ અણઘડ વહીવટને કારણે લોકોમાં આક્રોશ ફેલાયો હતો અને કાગળોની ચોરી કે અન્ય નુકસાનની સ્થિતિમાં જવાબદાર કોણ હશે તે પણ પ્રશ્નો ઉભા થયા હતા। સાયલા મામલતદાર કચેરીમાં અનગઢ વહીવટી જરૂરી કાગળો લાંબીમાં ફેલાયા જોવા મળ્યા હતા, જે જન્મ મરણના દાખલા જોખમમાં જોવા મળી રહ્યા હતા। જે કાગળ ચોરીમાં જવાબદારી કોણ રહેશે તેની પણ વાત કરવામાં આવી હતી, જેમાં મામલતદાર કચેરીમાં અનગઢ વહીવટ જોવા મળ્યો હતો, જેમાં કાગળોની ચોરી કે અન્ય નુકસાનની સ્થિતિમાં જોવા મળી રહી હતી, જે દિન પ્રતિદિન ફ્રોડ કિસ્સા વધતા હોવા છતાં અનગઢ વહીવટને કારણે લોકોના આક્રોશ જોવા મળી રહ્યો હતો। જે દસ્તાવેજો પણ કચેરીની લાંબીમાં જોવા મળ્યા હતા, જે મરણના દાખલા સહિતના મહત્વના દસ્તાવેજો પણ લાંબીમાં જોવા મળી રહ્યા હતા, જે લોકોના જરૂરી કાગળો છે કે જેમ કે જન્મ દાખલા છે, મરણ દાખલો છે સહિતના મહત્વના દસ્તાવેજો પણ છે, તે આ કચેરીની લાંબી લાઈનોમાં જોવા મળી રહ્યા હતા, જે કચરાની જેમ ઉછળતા જોવા મળી રહ્યા હતા, જે દિન પ્રતિદિન ફ્રોડ કિસ્સા વધતા હોવા છતાં આ અણઘડ વહીવટને કારણે લોકોમાં આક્રોશ ફેલાઈ રહ્યો છે અને કાગળોની ચોરી અને નુકસાનની સ્થિતિમાં જવાબદાર કોણ રહેશે તે પણ પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે। જે સાયલા મામલતદાર કચેરીમાં અણઘડ વહીવટો જોવા મળી રહ્યા છે, જેના જરૂરી કાગળો લાંબીમાં ફેલાયેલા જોવા મળી રહ્યા હતા, જે જન્મ મરણના દાખલા છે, જરૂરી દસ્તાવેજો છે તે પણ જોખમમાં જોવા મળી રહ્યા હતા।